ભૂતાનથી પરત ફર્યા બાદ વડાપ્રધાન સીધા હોસ્પિટલ પહોંચ્યા. દિલ્હી બ્લાસ્ટના પીડિતોની મુલાકાત લીધી. વડાપ્રધાને ઘાયલોના ખબર અંતર પૂછી દોષિતોને ન્યાયના કઠેડામાં લાવવાની ખાતરી આપી. ભૂતાનના પ્રવાસેથી પરત ફર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિમાન મથકેથી સીધા દિલ્હીની LNJP હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં તેમણે લાલ કિલ્લા નજીક થયેલા બોમ્બ વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને મળ્યા હતા. પોતાની 2 દિવસીય ભૂતાન યાત્રા પૂર્ણ કરી દિલ્હી પહોંચ્યાની થોડી જ મિનિટોમાં તેમણે હોસ્પિટલની મુલાકાત લઈ પીડિતોના ખબર અંતર પૂછ્યા હતા. વડાપ્રધાને દરેક ઘાયલ વ્યક્તિ સાથે અંગત રીતે વાતચીત કરી તેમના સ્વાસ્થ્યની જાણકારી મેળવી અને તેમને જલ્દીથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી. હોસ્પિટલના તબીબો અને અધિકારીઓએ વડાપ્રધાનને ઘાયલોની વર્તમાન સ્થિતિ અને તેમને આપવામાં આવી રહેલી સારવાર અંગે વિગતવાર માહિતી આપી હતી. આ મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ મુલાકાત બાદ વડાપ્રધાને ખાતરી આપી હતી કે આ વિસ્ફોટ પાછળ જવાબદાર ષડયંત્રકારોને શોધી કાઢી અને તેમને કડકમાં કડક સજા આપવામાં આવશે. તેમણે પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું કે દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને મળ્યો અને તેમના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું. આ ષડયંત્ર પાછળના લોકોને છોડવામાં નહીં આવે.